ભતનવે શ્રી માધુરી મૂર્તયે તુંગ તુંગ તુરંગ સંગીવૃતયે ચંચલત્વાસસે નાનાર મનોહરાય હરયે યશ્ચાલ સત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સંત 1885 ચૈત્ર સુધી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરના વિશે વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે ને દેહને સુખ દુઃખ, માન અપમાન, દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કે કરીને જાય નહીં, તે કેમ જણાય જે એને એવો આશ્રય છે? અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. બે બાબત કીધી ને આમાં. એક તો ભગવાનને ભગવાનના ભક્તને વિશે જ મોટપ હોય, ભગવાન અને ભગવાનના ભક્તો એને જ સર્વથી મોટા જાણે, બીજા કોઈને ન જાણે. અને બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય. પોતાની પ્રકૃતિ એ વધારે આકરું છે, પ્રકૃતિ પ્રમાણ ન ચાલવા દે એટલે તકલીફ થાય છે બધાને. શું મહારાજ કે પ્રાણને પ્રકૃતિ હારે જાય છે. હા, હવે ઈ છોડવો છે એથી વિરુદ્ધમાં વર્તાવે તો વિરુદ્ધમાં વર્તે, પોતાની પ્રકૃતિ પ્રમાણે ન વર્તે. આ બે મુખ્ય હોવું જોઈએ મહારાજ. એક તો ભગવાન અને ભગવાનના ભક્તને જ મોટા જાણે સર્વ, અને ભગવાન વિના બીજું બધું તુચ્છ સમજે અને પ્રકૃતિ મરોડે. હવે અહીંયા વધારે તકલીફ થાય, સમજા? તો એ પોતાની પ્રકૃતિ છોડી દે અને સરળપણે વર્તે તો મહારાજ કે વાંધો ન આવે. આ દ્રઢ આશરો કહેવાય. એક જ અંત ભગવાનમાં ને એની જ મોટો એને અલમસ્ત થકો જાણે. અને ભગવાન અને ભગવાનના ભક્ત જે આવા એકાંતિક ભક્ત હોય
એમાં એની દ્રઢતા હોય. બધાય ન આવે, એમાં જે મોટેરા હોય એ ભક્ત છે. ભક્તો તો બધાય કહેવાય, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના હોય ને. આ મોટા હોય ભગવાનના એકાંતિક ભક્ત, એને સર્વથી શ્રેષ્ઠ જાણે. બાકી પામર હોય એમાં તો કાંઈ હોય જ નહીં. એને પોતાને જ નિશ્ચય ન હોય, એનું ઠેકાણું ન હોય એની વાત નથી. દ્રઢતાવાળા ભક્ત હોય, ધર્મ નિયમમાં ચુસ્તપણે રહેતા હોય. હા, આવે જ ને. સંતોય આવે ને હરિભક્તોય આવે. હા, એટલે મોટા સંતો મહારાજ કે સત્સંગમાં મોટપ છે ને લીધે છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ જેની હોય એ મોટો. 27ના વચનામૃતમાં શું કીધું? 1 ઘોડું હોય એના કરતાં 2 ઘોડો, એ તો લોકમાં મોટા છે. 1 ગાડી હોય ને 2 ગાડી હોય કે હા, એ લોકમાં. સત્સંગમાં એ મોટો નથી. સત્સંગમાં તો જેની આવી દ્રઢતા હોય કે સર્વ કરતા હરતા મારા ઈષ્ટદેવ છે, એના વિના સૂકું પાંદડું હલતું નથી, કોઈની તાકાત નથી કે એમની આજ્ઞા લોપી શકે. એ એવી સમજણ હોય, એ સમર્થકા જીર્ણા કરે મહારાજ કે તોય માન અપમાનને સહન કરે, એ મોટો છે. ત્યારે વળી સુખમુનિએ પૂછ્યું, જે મૂંઝાતો તો હોય કેમ જે પ્રકૃતિ મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય, પણ તે મૂંઝવણમાં કાંઈ ફેર છે કે નહીં? ત્યાર શ્રીજી મહારાજ બોલ્યા, પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાનનો ને સાધુનો અવગુણ ન લે એ સારો, અને જે પોતાનું અવગુણ ન લે ને ભગવાનનો ને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં, ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહીં, એનું ઠેકાણું ન હોય, એના આશ્રય હોય જ નહીં. લ્યો ને શું આમાં કીધું? પ્રકૃતિ મળે ત્યારે મૂંઝાય પણ પોતાનો અભાવ લે. મૂંઝાય એટલે પોતાનું ધાર્યું ન થાય, એટલે એમ થાય લો મારું અપમાન કર્યું, મારું ધાર્યું તો કર્યું નહીં, મેં આમ કીધું તું આમ કર્યું, અવરું કર્યું, એમ મૂંઝાય. કારણ કે પોતાનું અપમાન થયું ને. અંદરે મૂંઝાય ને બારે નીકળે ઘણી વાર. શું તમે બધા સમજો છો હું કઈ હલકો છે? અમે સત્સંગમાં નથી સમજતા એમ મંડે કરવા તરત. એવું ન હોય, અંદરે મૂંઝાય ને ઘણી વાર બારે નીકળે. સમજ્યા? લખાવ્યા છે તો હવે નથી આપવા મારે, મારું નામ બોલાતા બહાર નીકળું કે નહીં? એ નીકળે, નથી આપવા પૈસા, ભલે લખાવ્યા. મારું નામ આવ્યું તો એને નામ માટે પૈસા આપ્યા હતા, ઠાકોરજીને સંતોને રાજી કરવા નહીં, વાહ વાહ પોતાની કરવા. તે વાહ વાહ ન થઈ તો ન આપ્યા. એને વાહ વાહ જ જોતી હતી, ભગવાનનો રાજીપો નહોતો જોતો. હા, પણ અંદર રહીએ તો એ અંદર મૂંઝાતો હોય, પણ એમ મૂંઝાય કે મારું ખોટું હું કરું છું. આ ભગવાનને સંત પાસે મારે માન રાખવું જ ન જોઈએ. આજે જો લખ્યું છે 21મો શ્લોક. શું કીધું છે? કોની ન કરવી? પતિવ્રતા, સાધુ, સાધ્વી, વિપ્ર, બ્રાહ્મણ એટલે વિપ્ર, શું વેદ, સત્પુરુષો, સતામ ન કરવી અને ન સાંભળવી. તોય કરાય છે ને સંભળાય છે. આ 21મા શ્લોકમાં જ કીધું છે ને. હે
કે નિંદા કરવી નહીં. વેદની નિંદા કરવી તો સમજ્યા હાલો ને. પતિવ્રતા સાધ્વી એટલે પતિવ્રતા સ્ત્રી, પછી બ્રાહ્મણ એટલે વિપ્ર એટલે બ્રાહ્મણ. સાધ્વી નામ ચ સતામપી વેદામ નામ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. કરવી નહીં, સાંભળવી નહીં. બ્રાહ્મણમાં પછી અમુક કન્ફ્યુઝન એવું થઈ જાય કે અમુક બ્રાહ્મણ એવા હોય, આપણે ખબર હોય કે કશું એના બ્રાહ્મણ કોઈ નિયમ બેમ ના હોય તો પછી એ બ્રાહ્મણ તો એ ભગવાનને એને જોવાનું. આપણે કીધું હોય કે તમે બધાનું આ ધ્યાન રાખજો, આજ્ઞા કરી છે. ભેંસના શિંગડા ભેંસને ભારે, આપણે શું આપણે એમાંથી એટલો ગુણ લેવાય કે એ ભાગશાળી છે કે બ્રાહ્મણને ત્યાંનો જન્મ થયો છે, એટલો બસ એટલો ગુણ લઈ લ્યો. એટલે પણ એવું થયું હતું કે એડિલેડમાં મારા ભાઈ છે ને એની જે કોઈ કામ કરતો હતો બ્રાહ્મણ હતો, તો આ તો બધું ખાતો હતો, ચિકન ને બધું ખાય. તો મારા ભાઈ કે આના બ્રાહ્મણ કહેવાય કે બોલો બધું ખાતો હતો. એ તો ગુજરાતમાં છે, બાકી બધે ચાલે જ છે. એ તો શિવજીની પૂજા કરીને વર્તા પાછા લેતા જાય હાથમાં. કોઈ કે બ્રાહ્મણ ઉઠીને તો વો જડ દોડી હે, इसमें क्या बात है? તમે ઘી સોડા ને દૂધી નથી લાવતા, નથી ખાતા, તે પૃથ્વી ઉપર થાય છે, જળમાં થાય છે. જડ દોડી હે, इसमें क्या बात है? ચાલે અમથા કઈ કૃષ્ણ ભગવાન આ બાજુ અવતાર્યા ગુજરાતમાં, સ્વામી ભગવાન અવતાર્યા. મુમુક્ષુ ક્યાં છે જોવા ઉપર ચડ્યા. શું કામ આવ્યા હશે? અહીંયા એવું બધું હાલતું હશે ત્યારે ને. મેં તો ત્યાં નો રે બધે ઠેઠાએ ધક્કો ખાય એમ, અને અહીંયા નિવાસ સ્થળ કરે રહેવાનું. એટલે એ છે ન કરવી છતાંય થાય છે, ન આજ્ઞા કરવી તો શું ન થાય. એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. ખાલી જાણ કરવા પૂરતું ઓલું નહીં, દ્વેષ ન થવો જોઈએ. એ જાણે ને ભગવાન જાણે, આપણે શું. એ ભગવાનને એના બદલો આપવાના જ છે, એ પ્રમાણે સમજી લેવાય. બાકી જે હોય સમજ્યા. પણ એમાં એકાંતિક ભક્ત હોય ભગવાનના ને એનો જો થઈ ગયું તો એ વધારે નુકસાનકારક થાય. એ અધપતનના રસ્તે વયો જાય, કલ્યાણના માર્ગથી પડી જાય. એટલે બધી સ્ત્રીઓ ન લખી, સાધ્વી સ્ત્રી લખી કે પતિવ્રતા નારી હોય, એનું તો ખાસ ધ્યાન રાખવું પડે. દેવોય ગભરાય છે એનાથી, સમજ્યા. એનો અપરાધ થઈ ગયો તો આપણું ઠેકાણું નહીં રહીએ. પતિવ્રતા ધર્મ મહારાજ સત્સંગી જીવનમાં ધર્મ દાદા ભક્તિ માતાના લગ્ન થાય છે ત્યારે સમજાવ્યા છે બધા. એ પતિવ્રતા નારી હાલે એને ડગલે ડગલે તીર્થ થાય છે. અગ્નિદેવ બીએ છે એને દજાડતા, સૂર્યનારાયણ ગભરાય છે. એટલે મહારાજ કહે છે કે પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે પોતાનો જ અવગુણ લે તો વાંધો ન આવે, પણ એ બહુ ઓછું બને. એ હામાનો જ અવગુણ લે. નથી કીધું લેવાનું તોય સાધુનો અવગુણ નથી આવતો, અને એ સાંભળવા પાછા તૈયાર થાય. શું હતું, શેમાંથી થયું? કથામાં કોઈ નહીં પૂછે કે હું મોડો આવ્યો હતો, સમજ્યા. અહીં તો બહુ ન બને, પણ ઇન્ડિયામાં તો ઉતાવળમાં ભાગ્યો હોય અને રસ્તામાં કંઈ ઝઘડો થતો હોય ફટ દે સ્કૂટર ઊભું રાખી દીધું. હવે મંદિરેથી જલ્દી ભાગ્યો છે. આરતીને 5 મિનિટની જ વાર હતી, સંતોએ કીધું કે 5 મિનિટમાં ઉતાવળ છે, જવું છે, અને ભાગ્યો. આરતીમાં 5 મિનિટ માટે ન ઊભો રહેવાનું. બાજતા હતા અહીંયા 10 મિનિટ ઊભો રહ્યો.
પાછો પૂછે શું હતું, શેમાંથી થયું? તો કે ન જોયું તમે, હું મોડો આવ્યો. લ્યો વસવસો રહી ગયો, વહેલો આવ્યો તો પહેલેથી અતથી ઇતિ સુધી ખબર પડે, પણ કથામાં કોઈ દી કીધું તો હું મોડો આવ્યો. પહેલાં શું આવ્યું હતું કથામાં એ તો મને કયો. એમ ભૂલમાંય કહે છે કોઈ? અને આમાં શું લેવાનું હતું? પાછું એને કાંઈ લેવા દેવા નહોતા. એ કોણ બાઈજા એને ઓળખતો નથી. રસ્તામાં નીકળો છે ને જોયું તો એ સાંભળવા કેટલી તાલાવેલી છે. એમ સંતની નિંદા કરવી ને સાંભળવી એમાં તાલાવેલી બધાયને છે. તમારી વાત સાચી છે હો, વળી પુરાવો કરતા જાય. સાચી વાત છે, આમ ન હોવું જોઈએ. તરત જ ચાલુ થઈ જાય. સાધુનો અવગુણ ન લે તે એ સારો, અને જે પોતાનો અવગુણ ન લે ને ભગવાનનો ને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં, ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠાર નહીં. એટલે સમજી જાવ કે આને આશ્રય નથી ભગવાનનો. આશ્રય હોય એ કોઈ દિવસ ભગવાન કે ભગવાનના સંત એનો અભાવ લે જ નહીં. ત્યારે વળી સુખમુનિએ પૂછ્યું, જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે મારી પ્રકૃતિને મરોડ છે ત્યારે મારું ઠીક નહીં રહે? કેમ જે પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો પોતાના મનના જે સંકલ્પ તેના સામી દ્રષ્ટિ રાખે. જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચવિષય સંબંધી ભોગ છે તેમાં સાની વાસના બળવાન છે, ને બળવાનપણે કયા વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેવો માલુમ પડે, પણ બીજી રીતે ન પડે. અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે જે આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું, તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે, એમ એને પોતાનો નિશ્ચય થાય. અને બળવાન પ્રકૃતિ હોય ને તદપી જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો એ પાર પડી જાય, ને જો મરોડે તો એનો ઠાર રહે નહીં. અંતે તે મૂંઝાઈને વિમુખ થઈ જાય. શું કીધું આમાં? ક્યારે માલુમ પડે? પોતે વિચારે અંદરથી. માની સ્વભાવ હોય તો એનું અપમાન થાય ત્યારે, અથવા બીજાનો સત્કાર થાય ને એનો ન થાય ત્યારે મનમાં મૂંઝાયા કરે. શું? અથવા લોભીઓ બહુ હોય અને સંતો કે ભગવાને ખૂબ કૃપા કરી છે તમારા ઉપર, તો આ સમયો થાય છે તેમાં કંઈક સેવા લખાવો. એટલે કે લખ્યો મારા 500 લખી લો. અરે ભલા માણસ, 500 તો ગરીબ છે એને 1000 આપ્યા છે, તને ભગવાને ઘણું આપ્યું છે, આટલા હાલે? ત્યારે લોભી પ્રકૃતિ છે, કાઢવા નથી એટલે અભાવ આવે. પછી આ કેટલું આવ્યું છે આમ છે, અને પછી એમ અવડાહવડું મંડે કરવા. પણ આવ્યું છે તે તું દે ને. એટલે આમ પ્રકૃતિ મરોડે ત્યારે ખબર પડે. જેમાં એને આસક્તિઓ હોય, કામની હોય, કામની આસક્તિઓ, અને સંત એનો નિષેધ કરે તો તરત એનો અભાવ આવવા માંડે. જેમાં પોતાને વિશેષ આસક્તિ એની વાત સંત કરે એટલે પોતા ઉપર લે તરત. શું? મહારાજે વાત કરી એક વખત સભામાં. મહારાજ કે મુક્તાન સ્વામી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોણ આપણા સત્સંગમાં? હરિભગત. એટલે સ્વામી કે મહારાજ શ્રેષ્ઠ તો દાદા ખાચર કહેવાય.
એના જેવો તો કોઈ ન ગણાય. એમાં અલૈયા ખાચર બ્રહ્મચારી હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી. મહારાજે પછી ફરી પાર પૂછ્યું કે દાદા ખાચર ખરા, પણ એને 2 વાર લગ્ન કર્યા છે. એક ફેર લગ્ન કર્યા હતા ને પાછા ફરી વાર કર્યા છે. એ કાંઈ બ્રહ્મચારી નથી. આ ચકાસવા માટે મહારાજે, અલૈયા ખાચર બ્રહ્મચારી હતા ને. મુક્તાન સ્વામી કે મહારાજ બીજી વાર લગ્ન કર્યા એ ક્યાં એને કરવા હતા, એની તો ઈચ્છા જ નહોતી, તો ના જ પાડતા હતા. પણ એ તો તમે બહુ આગ્રહ કર્યો, એટલે તમારી આજ્ઞાના પાલન માટે એને કર્યું છે હરિલગ્ન. એટલે દાદા ખાચર જેવો તો કોઈ નહીં. ત્યાં શું તલવારમાં હાથ ગઈ કે માથું ઉડાડી દઉં મુક્તાન સ્વામીનું. આટલો ક્રોધ આવ્યો અલૈયા ખાચરને, તલવાર ઉપર હાથ ગયો. સમજ્યા? પછી મહારાજ કે પણ તમને ખબર ન પડી. એમાં અલૈયા બાપુ જેવા કોઈ નહીં. પછી અંદર હાથમાં જ્ઞાનમાં કર્યું તો માથું ઉડાડવા તૈયાર થાય. આ માની સ્વભાવ ત્યારે ને, માની પ્રકૃતિ ત્યારે ને, મારું નામ આવવું જોઈએ. એટલે આ પ્રકૃતિ મરોડે ત્યારે ખબર પડે એમ કહે છે, નહીતર તો ન ખબર પડે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતા અધિક પાપ કહ્યું છે, તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ? જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે, ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે. માટે સંતના દ્રોહનું સર્વ કરતા અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાળ, પૂતના એ આદિક જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો, તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું. કારણ કે ભગવાનનો દ્રોહ કરે ને એ ભગવાન સહન કરી શકે છે, પણ ભગવાનના ભક્ત કે સંતનો દ્રોહ કરે એ સહન ભગવાનથી થતું નથી. તેને એટલે પૂતના વગેરેનું મહારાજે ભગવાને કલ્યાણ કર્યું. તેનો સ્વાભિપ્રાય છે, જે દૈત્ય વૈરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતન કર્યું, ત્યારે ભગવાને એમ જાણ્યું, જે વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્ય મારું ચિંતન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું. એવી રીતે એને ભગવાનને વિશે દયાનું અધિક પણ જાણવું. અને વળી એમ જાણવું, એવી રીતે એને જરૂર નહીં, પણ એવી રીતે ભગવાનની વિશે દયાનું અધિક પણ જાણવું. અને વળી એમ જાણવું, જે વૈરબુદ્ધિએ કરીને આશર્યા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું. તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે, તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે? કરશે. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું. માટે ભગવાનની ઉપર વૈરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે એને તો દૈત્ય જ જાણવા. અને એ પક્ષ તો દૈત્યોનો છે. અને જેમ ભગવાનનું ગમતું હોય એ પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાનના ભક્તને રાજી કરવા, એવો ભગવાનના ભક્તનો પક્ષ છે. એટલે આપણી કોઈ પણ ક્રિયા થાય ત્યારે પહેલાં એ વિચારવાનું
કે આ હું ક્રિયા કરું છું એનાથી ભગવાન અને ભગવાનના સંતો રાજી છે કે કુરાજી? એ ક્રિયા કર્યા પહેલા સંકલ્પ થવો જોઈએ. તો રાજી થાય એવું કરશો તો સુખી થશો, અને કુરાજી થાય એવું કરશો તો દુઃખી જ થવાનું છે ને. અને આ બધું ભગવાનને ભગવાનના ભક્તો ક્યાં મળશે? મંદિરમાં જ ને, કે કસાઈ વાળે હશે? એ મંદિરમાં હશે, સત્સંગમાં હશે. તો સત્સંગ ને મંદિર એ તો તીર્થરૂપ છે. તે તીર્થમાં જે પાપ કરશો એ તો વજ્રલેપ થયા ને. એમાંય ભગવાન બિરાજતા હોય ને એની સામે પાપ થશે. એ કેટલું ખતરનાક હશે. એ ભગવાન અને સંતજન કેવા કુરાજી થતા હશે. એનું પરિણામ પછી એવો રોતા રોતા ભોગવતો હશે. જા ત્યારે એને યાદ આવશે કે આ શાસ્ત્ર કહેતા હતા અને સંતો કહેતા હતા, હું માનતો નહોતો, પણ હવે આ ભોગવવાનું આવ્યું ત્યારે ક્યાં જાય? અને દૈત્ય કોને કહેવાય? ભગવાનની આજ્ઞા લોપે એ દૈત્ય. શું? ભગવાનની સામે જ ભગવાનનો વિરોધ કરે છે, આજ્ઞા લોપે છે. એથી મોટો દૈત્ય કયો? કઈ દૈત્યને માથે સિંગડા હોય? રાવણને માથે સિંગડા હતા, કુંભકર્ણને માથે હતા. એ તો એવા મુગટી પહેરતા હતા, કઈ સિંગડા ને પૂછડા નહોતા. એ બ્રાહ્મણ જ હતા. શું? બ્રહ્મા છે એના મરીચી, મરીચીના કશ્યપ, આ બાજુ વિશ્વપ્રવા, અને એના છે બ્રહ્માની ત્રીજી ચોથી પેઢી આ બધાય છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, આ વિશ્વસવાની બધાય. અને એનો પુલત્સ્યનો રાવણ ને કુંભકર્ણ, વિભીષણ ને શૂર્પણખા. એટલે કાંઈ દૈત્યો નહોતા, હતા તો બ્રાહ્મણ, પણ આચરણ દૈત્યના જેવું હતું, આસુરી હતું. એટલે અસુર ને રાક્ષસો કહેવાયા. એમ ભગવાનની આજ્ઞા સામે જ લોપીએ તમે બધાય આવી જાય ને. આમાં તો કોઈ ભગવાનના એમાં બાકાત ન રહે, અને એમાં ભગવાન દયા ન રાખે જરાય, કારણ કે આજ્ઞા લોપી છે તમે. અને વજ્રલેપ પાપ કર્યું છે એ ભોગવે જ છૂટકો. એમાં જરાય ચલાવી નહીં લે, ગમે એવી પ્રાર્થના કરો, કારણ કે તમે ભગવાનને, મોટા સંતોને કુરાજી કર્યા છે. એટલે મોટામાં મોટો દ્રોહ કર્યો છે કે ભગવાનની સામે જ તમે બધું લોપ્યું છે. એક તો ભગવાનને નાસ્તિક જાણીને ભગવાન માન્યા નથી. એ જ ભાવ થયો ને જ ભગવાનની સામે થઈ શકે ખોટું કર્મ. એટલે એ મોટો દ્રોહ નથી કે ભગવાનને ભગવાન ન માન્યા. જેમ રાવણ ને કંસને નહોતા માનતા, એમ તમારા મહિનામાં ફેર શું રહ્યો? નાસ્તિક થયા કે નહીં? એટલે મહારાજે વચનામૃતમાં કીધું છે, સત્સંગી છો પણ છાના નાસ્તિક છો, કે અમારી મર્યાદા રાખતા નથી. એ ભગવાન એકલા ન હોય, ભગવાન હોય એની સાથે બધા સંતોય હોય. એની નજર સામે આપણે આજ્ઞા લોપી છીએ, મન ફાવે એમ વર્તી છીએ. પછી સુખની આશા ક્યાંથી રખાય? એ અમુક મરતી વખતે ખબર પડે. 4 મહિના 6 મહિના પથારીમાં ઊંઘ ન આવે, આમથી આમ ફરે, આમથી આમ ફરે. શું? ભગવાન કે ભોગવ હવે હુતા હુતા. બહુ કર્યા છે મારી નજર સામે તે પાપ. અને એવા દુઃખ આવે, ડૉક્ટર કહી દે હું દવા કરીને થાયકો, કાંઈ ફેરફાર નથી થતો. થાય ક્યાંથી? કરેલા કર્મ આવ્યા છે ભોગવવાના. ત્યાં દવાએ કામ ન કરે.
કારણ કે અપરાધ થયા છે એ ભોગવે જ છૂટકો. મેરા પછી તો આવશે એ તો જોરદાર હશે, આ તો હજી સામાન્ય જ હોય તોય કંટાળી જાય, પછી અહીંયા આવશે ત્યારે શું થશે? એટલે કે છે કર્મ કરો વિચારીજી. બ્રહ્માન સ્વામી એટલા માટે કીધું, કર્મ કો સમજ કે કરના સિરે નિજ, ભારના ભરના કાગદ નિકસહી જબહી કઠિન હૈ, બોલના તબહી નહીં ત્યાં, સગા કો અપનાય અગ્નિ કી, જાલ મેં તપના. શું બ્રહ્માન સ્વામી કહે છે? કર્મ કો સમજ કે કરના. કર્મ કરો ત્યારે સમજીને કરો કે આ મારે ને મારે ભોગવવાનું છે. ખરાબ સંગને લીધે આપણે પછી ભૂલી જાય છે બધું, ને મનમાંય સાચો વિચાર કરતા નથી કાંઈ, અને પછી કામ ક્રોધાદિક લોભને આધીન થઈ જાય, ન કરવાના કરી બેસી છીએ. એટલે કે છે કર્મ કુ સમજ કે કરના, સમજીને કર. સિરે નિજ ભાર ના ભરમાં, તારે ઉપર ભાર આવે છે બધો. કાગદ નિકસહી જબહી, એ સીધા જ યમપુરીમાં જવું પડશે, યમરાજની પાસે, કારણ કે એ બધું અહીંયા કરે છે. અને કાગળ કાઢશે એ વખતે કે જો લે આ મંદિરમાં આ જગ્યાએ ઠાકોરજી હતા ને ત્યાં કર્મ કર્યા હતા, આ જગ્યાએ અહીંયા તીર્થસ્થાનમાં આ ધંધા કર્યા હતા, ગોરખ ધંધા, તારીખ વાર સહિત બધું બતાવશે. કાગદ નિકસ હે, અહીંયા સગા નથી કે છે કોઈ આપણા, અગનકિત. પછી તપાવશે ત્યાં બધા જુદી જુદી પ્રકારે. એટલે કર્મ કરો તો વિચારીને કરો. કર્મનો વેપાર તેનું ફળ આપ તો કીર્તાર કરે રે સહુ, કર્મનો વેપારજી. શુભ કર્મનું શુભ આપે, અશુભ પાપ અપારજી. પાપ પુણ્યનું પારખું, સુખ દુઃખ તણો સંસાર કરે રે સહુ, કર્મનો વેપાર. જે કાંઈ આપણે કરી છીએ એક વેપાર કરી છીએ. સારા કર્મ કરશો તો સારું મળશે, ખરાબ કરશું તો ખરાબ મળશે. તમને સુખ આવે છે તો સમજવું કે સારા કર્મ થાય છે, દુઃખ આવે એટલે સમજી લેવાનું કે ખરાબ કર્મ થાય છે. એનું આ આવે છે બધું સામે. એ અહીંયા ને અહીંયા છે અમુક, ઉપરના તો જોરદાર હશે સમજ્યા. ઓલા પહેલાના જમાનામાં પેટમાં દુખતું હોય ને એવું કાંઈ થાય ને એટલે ડામ દે, લોખંડના હરૈયા ગરમ કરે, પછી ડામ દે, પછી આમ પહેલાં પેટમાં આમ જોઈ લઈએ ક્યાં ક્યાં દામ દેવાના છે. એટલે ઓલાને હુવારી રાખ્યો હોય જેનું પેટમાં દુખાવો હોય એને સમજ્યા. અને પહેલાં રખિયાથી આમ રખિયામાં બોરી હરૈયો ટાઢો, એક તો ગરમ કર્યો એ જુદો હોય, આપણે નિશાન કરવા માટે આમ દઈએ તો ઓલાને આમ અડે ને કે રામ રામ, તો કે રામના હજી બાકી છે, આ તો રાખના છે. રામના તો હજી ગરમ થાય છે. શું એટલે એમાં અહીંયા તો જે પથારીમાં હશે તો રામના નહીં હોય, રાખના જ હશે. પછી અહીંયા યમપુરીમાં જવાનું થશે. મનમાં માની લીધું કે હવે આપણે સ્વામિનારાયણના સત્સંગી છે એટલે જમપુરી છે જ નહીં. પણ મહારાજ કે ના, સ્વામિનારાયણના થયા છો, થયા હોય તો તેની આજ્ઞાનું પાલન કરતા હોય ને તો જ એનો કહેવાય ને. શિક્ષાપત્રીમાં મહારાજ ના પાડી દીધી, તાનું ઉલ્લંઘ્યા તો વર્તતે, આનું ઉલ્લંઘન કરીને વર્તે છે એ મારો નથી, એમને જ કહી દીધું છે. તો પછી એના કેવી રીતે રહેશું? એટલે સ્વામી કહે છે કર્મ કરો ત્યારે વિચારીને કરજો, કે પછી પસ્તાવું ન પડે જ્યારે કાગળ કાઢશે ત્યારે.
ત્યારે એમ થશે કે ઓહો આટલું બધું મેં કરી નાખ્યું છે. તો પછી શું થઈ જાય? તો ભોગવાની તૈયારી રાખવાની. અને આસુરી મહારાજ કહે અને અસુર એવું નામ મટતું જ નથી. એટલે ભક્તિભાવથી ભગવાનની ભક્તિ કરવી અને સારા કર્મ કરવા. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.